સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો કોઈ ટોપિક નથી. ઓકે, આજનો કોઈ ટોપિક નથી, ખાલી આપણે પ્રેક્ટિસ કરીશું ઇંગ્લિશ કેવી રીતે બોલવું. વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો, બહુ આઈડિયા આવી જશે કે ઇંગ્લિશની પ્રેક્ટિસ કેવી રીતે કરવી. ઓકે, તો ઓફલાઈન ક્લાસની અંદર હું પ્રેક્ટિસ કરાવું છું, એવી જ રીતે આજે તમને પ્રેક્ટિસ કરાવું કે કેવી રીતે ઇંગ્લિશ બોલવું. કેટલાક સેન્ટેન્સીસ મેં લખ્યા છે એકદમ શોર્ટમાં. ધ્યાન આપજો કે વર્બ લીધો છે કે પ્લે એટલે રમવું. ઓકે, ધ્યાન આપજો, બરોબર એન્ડ સુધી જોઈ લેજો કે જેથી તમારું સ્પોકન એકદમ કડકડાટ બની જાય. પણ થોડા દિવસ માટે તમારે મારી જોડે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, પ્લેડ એટલે કે રમ્યો, ધ્યાન આપજો. ઓકે, વિલ પ્લે એટલે કે રમીશ, ઇઝ પ્લેઇંગ એટલે કે રમી રહ્યો છે. ઓકે, વોઝ પ્લેઇંગ રમી રહ્યો હતો. હેવ પ્લેડ રમ્યો છું, રમ્યો છું. વિલ હેવ પ્લેડ રમ્યો હશે, રમી લીધું હશે, કાં તો રમ્યો હશે. હેડ પ્લેડ રમ્યું હતું. આટલા જે સ્ટ્રક્ચર છે જો આવડી ગયા તો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે ઇંગ્લિશ બોલવું. લગભગ 30% તમારા માટે ઈઝી થઈ જશે. જેમ કે કેટલાક સેન્ટેન્સ સાથે પ્રેક્ટિસ કરીએ કે પ્લે એટલે રમવું. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ફૂટબોલ, હું ફૂટબોલ રમું છું. પ્લે ની જગ્યાએ ગો લઈ શકો. આઈ ગો ટુ ઓફિસ, હી ગોઝ ટુ ઓફિસ, હું ઓફિસ જાઉં છું. શી ગોઝ ટુ ઓફિસ, તેણીની સ્કૂલ, ઓફિસ જાય છે. આઈ ગોઝ ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. આઈ ગોઝ ટુ માર્કેટ, હું માર્કેટ જાઉં છું. જાઉં છું રોજની ક્રિયા છે તો કે પ્લે એટલે કે રમવું. ગો જાય છે. ઇટ ખાય છે. ઇટ એન એપલ, આઈ ઇટ એન બનાના, આઈ ઇટ અ બનાના, હું બનાના ખાઉં છું, હું કેળું ખાઉં છું. તો પ્લે એટલે કે રમવું, ઇટ એટલે કે ખાવું, કે જેની અંદર રોજની ક્રિયાઓ છે તો તમારે આવી રીતે બોલવી પડે કે આઈ પ્લે ક્રિકેટ, આઈ ઇટ એન એપલ, આઈ ઇટ બનાના, આઈ ગો ટુ ઓફિસ, આઈ ગો ટુ સ્કૂલ. ઓકે, અને જો તમે કોઈ કામ પૂરું કરી દીધું છે, જેમ કે આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો, શું થાય? આઈ પ્લેડ ક્રિકેટ. ધ્યાન આપજો, આઈ પ્લેડ અને શું થાય? ક્રિકેટ. તમારે શું કરવાનું છે? કર્તાને ચેન્જ કરવાનું અને ઓબ્જેક્ટ ને ચેન્જ કરવાનું. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. હી પ્લેડ ક્રિકેટ, તે ક્રિકેટ રમ્યો. શી પ્લેડ ક્રિકેટ, તેણીની ક્રિકેટ રમી. આઈ ડીડ હોમવર્ક, મેં હોમવર્ક કર્યું. આઈ ડ્રિંક ટી, મેં ચા પીધી. હી વેન્ટ ટુ ઓફિસ, તે ઓફિસ ગયો. ઓકે, તો અહીંયા શું કરવાનું છે તમારે? ખાલી કે પ્લેડ છે, પ્લેનું શું થયું? પ્લેડ એટલે કે કામ પૂરું થઈ ગયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇટ નું એટ થાય, ડ્રિંક નું ડ્રિંક થાય. ઓકે, પ્લે નું પ્લેડ થાય, રાઇટ નું રિટર્ન થાય. તો આજે છે V2 વાપરવાનું કે જ્યારે કંઈ કામ પૂરું થઈ ગયું છે. હી પ્લેડ ક્રિકેટ, હી ડીડ હોમવર્ક. ઓકે, હી ડ્રોવ અ બાઇક, તેણે બાઇક ચલાવી. ઓકે, આને જુઓ કે ભવિષ્યની વાત છે તો વિલ પ્લે. શું થાય? વિલ પ્લે રમું છું, રમ્યો અને રમીશ. આઈ વિલ પ્લે, હું ક્રિકેટ રમીશ. આઈ વિલ ગો ટુ ઓફિસ, હું ઓફિસ જઈશ. આઈ વિલ ઇટ એન એપલ, હું એપલ ખાઈશ. આઈ વિલ ડુ હોમવર્ક, હું હોમવર્ક કરીશ. આઈ વિલ લર્ન ન્યૂ થિંગ્સ, હું નવી વસ્તુઓ શીખીશ. આઈ વિલ ટીચ ધ સ્ટુડન્ટ્સ, હું બાળકોને ભણાવીશ. તો વિલ પ્લે, વિલ ઇટ, વિલ ડ્રિંક, વિલ ઇટ. ઓકે, તો જ્યારે વિલ ની વાત છે તો ભવિષ્યની વાત છે, ફ્યુચરની વાત છે. આટલું ફાસ્ટ ઇંગ્લિશ બોલવું છે. રોજ આવી રીતે પ્રેક્ટિસ કરીશું. તમારે રોજ સેશનમાં આવવું પડશે. ઓકે, આગળ જોઈએ. ઇઝ અને વોઝ શું છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુની કંઈ કામ છે, જેમ કે હાલ કન્ટિન્યુની છે, હું બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ, તમે જોઈ રહ્યા છો તો યુ આર વોચિંગ. તમે બોલી રહ્યા છો તો યુ આર સ્પીકિંગ. હું ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ. હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. હું દોડી રહ્યો છું તો આઈ એમ રનિંગ. અને હું શીખવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ. હું શીખી રહ્યો છું તો આઈ એમ લર્નિંગ. અને હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. તો જો પણ ક્રિયા ચાલુ છે તો ઇઝ, એમ
અને આર, ઇઝ, એમ અને આર કોઈ પણ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે હાલ, ઓકે, અને ચાલુ હતી ભૂતકાળની અંદર તો વોઝ અને વર. શું આવે? વોઝ અને વર. જેમ કે હું કાલે રમી રહ્યો હતો, રહ્યો હતો. શું થાય? રહ્યો હતો, ખાઈ રહ્યો હતો, પી રહ્યો હતો, દોડી રહ્યો હતો તો વોઝ પ્લેઇંગ, વોઝ રનિંગ, વોઝ ડુઈંગ હોમવર્ક, વોઝ વોચિંગ, વોઝ લર્નિંગ. જેમ કે હું કાલે ભણાવી રહ્યો હતો તો આઈ વોઝ ટીચિંગ. હું કાલે લખી રહ્યો હતો તો આઈ વોઝ રાઇટિંગ. હું કાલે ક્રિકેટ રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. આઈ વોઝ ડુઈંગ હોમવર્ક યસ્ટરડે. ઓકે, તો કઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે. વોઝ પ્લેઇંગ, રમી રહ્યો હતો. અને જો વી આને બહુવચન છે, વી વર પ્લેઇંગ, અમે રમી રહ્યા હતા. વી વર ઇટિંગ, અમે ખાઈ રહ્યા હતા. અમે હોમવર્ક કરી રહ્યા હતા તો વી વર ડુઈંગ હોમવર્ક. તો વોઝ વર એમ ઇઝ આર કે જેની અંદર કઈ ક્રિયા ચાલુ છે અને ચાલુ હતી એવું પાસ્ટ ની અંદર બતાવવા માટે વોઝ અને વર. આઈડિયા આવી ગયો હશે કે રહ્યું છે, રહ્યો હતો. ઓકે, હવે શું છે તો કે પૂરા થઈ ગયા હોય એવું ચાલુ થાય છે કે પરફેક્ટ ટેન્સ. હેવ પ્લેડ, રમ્યું છું. હાલની વાત છે કે કોણ રમ્યું છે તો આઈ હેવ પ્લેડ. કોણે ખાધું છે તો આઈ હેવ ઇટન. કોણે પીધું છે તો આઈ હેવ ડ્રંક. કોણે હોમવર્ક કર્યું છે તો આઈ હેવ ડન માય હોમવર્ક. કોણે એક્સરસાઇઝ કરી છે તો આઈ હેવ ડીડ એક્સરસાઇઝ. તો ક્લિયર થઈ ગયું હશે. આઈ હેવ ડન એક્સરસાઇઝ, ડીડ નહીં, આઈ હેવ ડન એક્સરસાઇઝ. તો શું થાય કે કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ સેન્ટેન્સની પાછળ એવું બોલાય છે કે મેં કર્યું છે, મેં પીધું છે, મેં ખાધું છે, મેં પૂરું કર્યું છે. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. તો જે પણ પૂરું કર્યું છે એના માટે શું વાપરવાનું? તમારે હેવ પ્લેડ અને હેઝ પ્લેડ. વિલ હેવ પ્લેડ, વિલ એટલે કે ફ્યુચરની વાત છે. હેવ પ્લેડ, રમી લીધું હશે. આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ ટુમોરો, મેં આવતીકાલે ક્રિકેટ રમી લીધી હશે. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક ટુમોરો, મેં મારું હોમવર્ક આવતીકાલે પૂરું કરી લીધું હશે. આવતીકાલે હું ગોવા પહોંચી ગયો હોઈશ. આઈ વિલ રીચડ એટ ગોવા ટુમોરો, આવતીકાલે હું બોમ્બે પહોંચી ગયો હોઈશ. આઈ વિલ હેવ રીચડ એટ બોમ્બે. ક્લિયર થઈ ગયું? વિલ હેવ પ્લેડ, વિલ હેવ ઇટન, વિલ હેવ ડ્રંક. તો જ્યારે પણ વિલ હેવ એટલે કે ભવિષ્યમાં કંઈક કામ પૂરું થઈ ગયું હશે. ઓકે, અને લાસ્ટ છે કે હેડ, પૂરું થઈ ગયું હતું. ઓકે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, પૂરું થઈ ગયું તો આઈ હેડ પ્લેડ, મેં રમી લીધું હતું. આઈ હેડ ઇટન, મેં ખાઈ લીધું હતું. આઈ હેડ ડન માય હોમવર્ક, મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. આજનો ડેમો લેક્ચર છે. જો આવી જ રીતે પ્રેક્ટિસ કરવી છે સો વેલકમ ટુ માય ચેનલ. તમારી ચેનલ પર રોજ વિઝિટ કરવી પડશે અને રોજના અપડેટ જોવા પડશે. હું એકદમ નાના વિડીયો અપલોડ કરીશ પણ તમારું ઇંગ્લિશ એનાથી બિલકુલ બેટર બનશે. ઓકે, સો વેલકમ બેક ટુ માય ચેનલ.